અમે તો ઘરે કહીને જ આવીએ કે ભાઈ ગયેલા છે ને ગમે ત્યાં તૂટી પડીને દબાઈ ગયા ઘરે, એટલું કહીને જ આવીએ. આ શબ્દો છે નવસારીના જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટરના દુકાનદારના. નવસારી નગરપાલિકાએ 1971માં જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટરનું નિર્માણ કરાવ્યું હતું. એ વાતને આજે 53 વર્ષ થયા છે. આજે શોપિંગ સેન્ટરની હાલત એટલી ખરાબ છે કે ઠેક ઠેકાણે સ્લેબ, પિલર અને બીમના સળિયાઓ દેખાઈ રહ્યા છે. પાલિકાની પોતાની માલિકીનું આ શોપિંગ સેન્ટર છે કે જેની હાલત આપ જાતે જ જુઓ અને નક્કી કરો કે શું આ શોપિંગ સેન્ટર કાર્યરત રહેવા માટે સક્ષમ છે કે કેમ. વેપારીઓનું કહેવું છે કે 2 વર્ષ પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અહીં કોઈ ડોકાવાઈ નથી આવતું. કે ગમે ત્યાં તૂટી પડશે ને ત્યારે જાનહાનિ થશે તો એની જવાબદારી કોની તે નક્કી કરો પહેલા તો. સેન્ટરની અંદર આવેલી ખુલ્લી જગ્યાઓ પર દુકાનો પણ બનાવી દેવામાં આવી છે. શોપિંગ સેન્ટરમાં થયેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને 50 વર્ષ દરમિયાન આવેલા શાસકોની બેદરકારીને કારણે આ શોપિંગ સેન્ટર હાલ શહેરની સૌથી ભયજનક ઇમારત બનીને રહી ગયું છે. મામલે પાલિકાએ વહેલી તકે જાગીને પોતાના શોપિંગ સેન્ટરની મરામત કરાવવી જોઈએ, તેને નવીન રૂપ આપવું જોઈએ તેવી માંગ સતત વર્ષોથી ઉઠતી આવી છે. અને હવે જ્યારે શહેર મહાપાલિકામાં બદલાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર પરિસરની કાયાપલટ સમયની માંગ છે. હિતેશ સોનવણે, દિવ્ય ભાસ્કર, નવસારી. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.